ધર્મની વાત કરતા હોઈએ ને તો મને જૈન ધર્મ અને મહાવીર સ્વામી માટે એક સમજણપૂર્વકનું માન છે. હું તો બ્રાહ્મણ છું અને આજે ખાસ કહું કે બ્રાહ્મણ તરીકેના 8 ખાસ પહેલા શિષ્ય મહાવીર સ્વામીના બ્રાહ્મણો જ હતા. મહાવીર નામ નહોતું, નામ એનું વર્ધમાન હતું. વર્ધમાન એટલે જે રોજ વધતો રહે, શરીરમાં નહીં, શ્રેષ્ઠ માનવ બનવા તરફ અથવા માનવમાંથી ઈશ્વર બનવા તરફ એ વધતો હોય એવું નામ માતા પિતાએ રાખ્યું. અને માતા પિતાનું બધું માન્યું. માતા પિતાએ ના પાડી તારે સાધુ નથી બનવાનું, તું જીવ્યા ત્યાં સુધી ના બન્યા. કહ્યું તું તમે નહીં હોય ત્યારે બનીશ, અને એ ગયા પછી બન્યા. આ માણસે ધર્મમાં 2 વસ્તુ બહુ સરસ આપી. એક ત્યાગ અને 2 તપશ્ચર્યા. નહીતર રાજાનો દીકરો છે, પુષ્કળ સમૃદ્ધિ છે, ક્ષત્રિય છે, દરબાર છે, સ્વભાવે બધું મૂકીને નીકળી ગયા. અને મેં તો એવું સાંભળ્યું હતું, એક નાનકડી લંગોટી જેવું વસ્ત્ર કંઈક પહેર્યું હતું, પણ નીકળ્યા ને ત્યારે કોઈ કે છેડે ગામની બહાર હાથ લાંબો કર્યો તો આપવું જોઈએ ને, તો વસ્ત્ર બી આપી દીધું અને ત્યાંથી દિગંબર પ્રથા શરૂ થઈ. હવે પછી શરૂઆત હતી એટલે શહેરમાં ના રહ્યા, જંગલમાં રહ્યા. અને એને નક્કી કર્યું મારે ઈશ્વરને શોધવો છે. ઈશ્વરની શોધમાં એ ઈશ્વર બની ગયા. એમની આગળ આવા 23 તીર્થંકર હતા, પણ આને ત્યાગથી શરૂઆત કરી. સત્તા, સમૃદ્ધિ બધું જ છોડી દીધું અને નિર્વસ્ત્ર નીકળી પડ્યા ઈશ્વરની શોધમાં. ત્યાગ. અને પછી એણે શરૂ કર્યું, હું અનાજ નહીં લઉં, હું પાણી નહીં લઉં, હું ઉભો રહીને તપ કરીશ. શિયાળો ચોમાસું વગર કપડે જંગલમાં. આટલા વર્ષો પહેલા તપશ્ચર્યા શરૂ કરી. મારે ખાવાનું શોધવું જ નથી. મેં એવું સાંભળ્યું છે કે જ્યારે તમે આવા નિર્ણય લો છો ને ત્યારે કુદરત તમારા માટે કામ કરે છે. એટલે એવું કહેવાતું, મહાવીર સ્વામી જાય ને, ચાલતા હોય ને ત્યારે વૃક્ષો પોતાની છાયા લંબાઈ દે, એમને છાંયડો રહે. સૂર્યના કિરણમાં બહુ શક્તિ છે. એ જે ગરમી નાખે છે ને એમાંથી તો અનાજ પાકે છે. એટલે સૂર્યના કિરણોથી મહાવીર સ્વામીમાં ઉર્જા રહેતી. અને એમના માટે પાંદડાઓ ઉપર જે ઝાકળ જાય એ વરસતી, એ પાણી પીતા. આવું શાસ્ત્રો કે છે. અને મને એવું પણ લાગે છે કે જ્યારે તમે શ્રેષ્ઠ કામ કરવા નીકળો ત્યારે કુદરત તમને મદદરૂપ બને. મહાવીર સ્વામીએ તપશ્ચર્યા આપી, ત્યાગ આપ્યો. જૈન ધર્મના વખાણ કરવાનો કોઈ સવાલ નથી. આજે જૈનો જે અપવાસ કરે છે, પર્યુષણ કરે, અઠ્ઠાઈ કરે, એમને જે કરવું એ કરે. એ ધર્મના નામે કરે છે. મહાવીર સ્વામી એ કર્યા હતા એવી રીતે નથી કરતા. મહાવીર સ્વામી તો કોઈ દિવસ વિચારતા પણ નહોતા. એ તો ધ્યાનમાં બેસતા ને ભૂલી જતા, ખાવાનું ભૂલી જતા, ઊંઘી જવાનું ભૂલી જતા, પાણી નહોતા પીતા. એ તો જંગલમાં જ્યાં સુધી એમને જ્ઞાન ના થયું ત્યાં સુધી એમણે તપશ્ચર્યા કરી. તમે તો અનુકરણ કરો છો. તમે જૈન એટલે જીન, જીન એટલે જેણે પોતે પોતાની જાતને જીતી લીધી. મહાવીર સ્વામીએ આંખ પોતાની જીતી, કાન જીત્યા, બધી ઇન્દ્રિયો જીતી લીધી. એ કેમ જ એની આંખ, એનું કાન, એની જીભ, એના હાથ, એના પગ બધું કામ કરે. માટે જીતેન્દ્રિય એટલે જીન, એટલે જૈન કહેવાય. તો આ માણસે નક્કી કર્યું કે એ કોઈને મારશે નહીં. ધ ગ્રેટ થિંગ, અહિંસાનો શબ્દ અહીંથી જન્મ પામે. કોઈને મારવું નથી. અને પછી જ્યારે મને સમજ પડી કે અહિંસા એટલે કોઈને મારવાની, મારી નાખવાની, પણ કોઈને દુઃખ થાય એવું બોલવું પણ નહીં,
કોઈને દુઃખ થાય એવું વર્તન પણ ન કરવું, કેમ કે એ બી અહિંસા છે. કેમ કે એને દુઃખ થયું, એને પીડા આપી તમે. તો એનું કેટલો અદ્ભુત શબ્દ અહિંસા. તો ત્યાગ, તપશ્ચર્યા, અહિંસા, અને એણે નક્કી કર્યું કે મારે બધું છોડી દેવું છે, મારે ધ્યાન પલાંઠી વાવવી છે, મારે કશા પાછળ દોડવું નથી. અરે હતું બધું એ મૂકીને આવતો રહે, તો હવે હું શું કામ દોડું? અને પલાંઠી વાવીને શાંત થઈ ગયા, અને એટલા બધા શાંત થઈ ગયા કે એને કશાની જરૂર ના પડી. એના મનમાં કોઈ વિચાર નહીં. એટલો શાંત માણસ, મને કશું નથી જોઈતું. એના મનમાં કૈલાસની શાંતિ આવી ગઈ, હિમાલયની શાંતિ આવી ગઈ બેઠા બેઠા. અને પછી એવી વાર્તા છે કે એ તો ચૂપ થઈ ગયા. મને ખબર પડી ગઈ ઈશ્વર શું છે, ખ્યાલ છે, પછી ચૂપ થઈ ગયા. અને વાર્તા એવી છે કે દેવતાઓ, ઈશ્વર જેને કહીએ છીએ, એ લોકોએ આવીને પ્રાર્થના કરી કે તમે રસ્તો તો બતાવો લોકોને, તમને ચડી ગયા એટલે થોડી ચાલે. એટલા માટે એમણે બોલવાનું શરૂ કર્યું, નહીતર એ તો ચૂપ થઈ ગયા, મૌન. અને એમણે એ પછી જિંદગીના છેલ્લા દિવસ સુધી ઉત્તર પ્રદેશ, બિહાર વગેરે જગ્યાએ ફર્યા કર્યું અને ઉપદેશ આપ્યા જ કર્યો. એક રાજકુંવર, ક્ષત્રિય, એના સ્વભાવની વિરુદ્ધ છે, અને એણે એક મહાન ધર્મની સ્થાપના કરી જે મારી પસંદગીમાં આવે છે ત્યાગ. આપણે જો જૈનો પાસેથી શીખવાનું હોય તો પહેલા છોડી દેતા શીખવું જોઈએ. જો કે જૈનો નથી શીખ્યા. મહાવીરે કપડા જ ન પહેર્યા, અને જૈનોએ કપડાનો જ બિઝનેસ કર્યો. મહાવીરે મહેલ છોડી દીધા અને જૈનોએ મહેલ બાંધ્યા. એટલે એ જે જીવ્યા એવું તો આપણે લોકો કર્યું નથી, આપણે ન કરી શકીએ. પણ મહાવીર તરફથી સંદેશો હતો, છોડી દો ને. એક દિવસ કુદરત બધું છોડાઈ દેશે મૃત્યુ આપીને, તો જાતે છોડી દો. એક. અને પછી શરીરને બહુ લાડ ન લડાવો. તપશ્ચર્યા, એમને તો મોત લેવું જ નહોતું, શોધતા નહોતા, એટલે ઉપવાસ થતા, એ ભૂલી જતા હતા. તો તમે ઉપવાસ કરો, ખોરાક પર કાબુ. એટલે જૈનોના ઉપવાસ મને સૌથી વધુ અસરકારક અને વધુ ગમ્યા પણ છે. અને ધ સૌથી બ્યુટીફુલ પ્રિન્સિપલ દેટ ઇઝ અહિંસા. અને એમાં એ તો બહુ ધ્યાન રાખતા, એટલે તો ચંપલ વગર ફરતા હતા કે મારા પગ નીચે જીવડું, કે એ જે ચામડા છે એ પણ જાનવરના છે. એટલી કાળજી રાખતા કોઈ મરી ન જાય. પણ અહિંસાનો મને જે મહાવીર સ્વામીનો મેસેજ છે એ છે કે કોઈના જીવને પણ દુઃખ ના થાય એવું બોલવું નહીં, વર્તન ના કરવું. અને માટે જૈન ધર્મ માટેનો મારો પક્ષપાત, કોઈ ધર્મ તો દરેક માનવીનો પોતાનો હોય છે, જિંદગી કેવી રીતે બનાવે છે એ એનો ધર્મ છે. પણ જે ઘણી બધી સરસ વસ્તુઓ છે એ આ છે.